હાથમતી ઓવરબ્રિજનું ધારાસભ્યએ લોકાર્પણ કર્યું। હિંમતનગરની ભોલેશ્વરને જોડતી 108-80 મીટરનો બ્રિજ 15 કરોડના ખર્ચે બન્યો। હાથમતી ઓવરબ્રિજ વિકાસના કાર્યોને શ્રેય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આપ્યો। કાર્યક્રમમાં અનેક નેતાઓ સહિત પ્રમુખો પણ જોડાયા હતા। જે 15 કરોડના ખર્ચે જોકે તેનું નિર્માણ થવા પામ્યું છે, ત્યારે હિંમતનગરથી ભોલેશ્વરને જોડતો 180 મીટરનો બ્રિજ 15 કરોડના ખર્ચે નિર્માણ થયો છે। હાથમતી ઓવરબ્રિજ વિકાસના કાર્યોને શ્રેય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આપ્યો। કાર્યક્રમમાં અનેક નેતાઓ સહિત પ્રમુખ જોડાયા હતા। લગભગ હિંમતનગર શહેર અને આજે ભોલેશ્વર એરિયા, કારણ કે અહીંયા ભોલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને હાથમતી નદી ઉપર આવવાની કોઈ વ્યવસ્થા નહોતી, એટલે યાત્રિકો ગણો અથવા તો વિજાપુર મહેસાણા બાજુ જતા લોકો અને આ પરબડા છે અથવા આ બાજુના જે ગામડાઓ કાટવાડ સાઈડ હોય એને ઘણી બધી તકલીફ હતી। એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આવો સરસ મજાનો 15 કરોડનો બ્રિજ આપણી સમક્ષ સેવામાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, ચીફ ઓફિસર્સ અને એમની સમગ્ર ટીમે આપણી સેવામાં, જનતાની સેવામાં ખુલ્લો મૂક્યો છે। એનું આજે ખુલ્લો મૂકેલો છે હાલ, અને એની સેવા માટે નગરજનો આજે શ્રાવણનો પણ પહેલો સોમવાર છે, એટલે સબ ભક્તો પણ એનો ભરચક લાભ ઉઠાવશે અને પૂરી કોન્ટ્રાક્ટરશ્રીએ પણ તાત્કાલિક ધોરણે બધી મંદિરમાં જવાની સીડી સહિત બધી વ્યવસ્થા કરી છે। અને આ એક નવું ઘરેણું હિંમતનગર શહેર ગણો કે તાલુકો ગણો એના માટે છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાજુમાં છે, એનો પણ એનો લાભ મળશે અને બીજો ગ્રામ્ય સ્તરને પણ લાભ મળશે। એટલે હું હિંમતનગરની જનતાને આ બ્રિજનો સારી રીતે બહુ સેવામાં ઉપલબ્ધ થયેલો છે એ માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હિંમતનગર નગરપાલિકાનો હૃદયપૂર્વક આભાર માનું છું।